ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 એસએસના વિષયમાં આજનો આપણો ટૉપિક છે ચેપ્ટર નંબર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો. ભારતની રાષ્ટ્રીય ચળવળોનો અર્થ એ થશે કે જે તે ચળવળો થઈ છે એ ચળવળો કોઈકના વિરોધમાં, ચળવળનું એક ચોક્કસ કારણ હોય છે કે કોઈક ઘટના બનેલી છે એ ઘટનાનો વિરોધ બતાવે, અને એ વિરોધ એટલે આપણે એને ચળવળ કે આંદોલન સ્વરૂપે ઓળખીએ છીએ. તો આ જે ચળવળો છે એ ચળવળો અંગ્રેજ સરકાર અને તે સિવાયની જે બધી વિદેશી પ્રજા હતી એ વિદેશી પ્રજાના વિરોધમાં જે ભારતીય પ્રજાને લાગ્યું કે હવે ગુલામી આપણે જે વેઠી રહ્યા છીએ એ યોગ્ય નથી અને આપણું પોતાનું છે અને આપણે મેળવવાનું છે, એ અર્થમાં પોતાના દેશ અને દેશની વસ્તુઓને બચાવવાનો પ્રયત્ન એ આ રાષ્ટ્રીય ચળવળો દ્વારા થાય છે. અને મુખ્ય હેતુ એવો રાખવામાં આવે છે કે એ રાષ્ટ્રીય ચળવળો થકી વિદેશી પ્રજાને જે ભારતમાં અસામાજિક કહી શકાય, બરાબર, નિયમ વિરુદ્ધ પોતે એ ત્યાં સ્થાયી થઈ ગઈ છે તેને હટાવવાનો હતો. તો પ્રસ્તાવના સ્વરૂપે જોઈએ કે ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરો ભારતની રાજકીય પરિસ્થિતિથી પરિચિત થયા, ભારતની રાજકીય ખટપટો અને આંતરિક નબળાઈનો લાભ ઉઠાવ્યો, અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈસવીસન 1757માં બંગાળમાં પગપેસારો કર્યો, જે શરૂઆત કરી દીધેલી છે. અને એ શરૂઆતથી જ ભારતની જે નબળી પરિસ્થિતિ જેને કહી શકાય તેની શરૂઆત પણ થઈ ચૂકી છે. અને તે 100 વર્ષ એટલે કે ઈસવીસન 1857ના સંગ્રામ સુધીના 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારત પર પોતાનું આધિપત્ય જમાવી દીધું હતું. અને એ 100 વર્ષ પછી જે 1857નો વિપ્લવ થયો, એ 1857ના વિપ્લવની એક એવી શરૂઆત કહી શકાય કે રાષ્ટ્રીય ચળવળનું પહેલું પગથિયું, અને એ સ્વતંત્રતા પ્રાપ્તિ સુધી પહોંચે છે. અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળવાઈ રહે તે માટે દેશમાં મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે વિકાસ કર્યો. અંગ્રેજોએ સ્થાપેલા વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદો, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસારનું ન્યાયતંત્ર અમલમાં આવ્યું. અને એ જે સિસ્ટમ છે એ અત્યારે આપણે આજે પણ ચાલે છે, એમાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી. તો આ જે વહીવટ, કાયદો અને ન્યાયતંત્ર એ સરકારના જે 3 અંગો છે એ 3 અંગોની વાત થઈ. આમ છતાં ભારતમાં રહેનારા અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટની સ્થાપના કરી, એટલે જ ભારતીય પ્રજા દ્વારા તેનો વિરોધ થાય છે કે ભારતીય પ્રજાને એનો લાભ મળવો જોઈએ. અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું. કે કોઈપણ જે મોંઘી વસ્તુઓ જે ભારતમાં જ મળતી હતી અને એ વસ્તુઓને પોતાના દેશમાં લઈ જઈ અને પોતાના દેશને સમૃદ્ધ કરવાનો પ્રયાસ કરેલો. ત્યાર પછી 1857નો સંગ્રામ, એની ઘટના સાથે જે બાબતો જોડાયેલી છે તેને સમજીએ કે ભારતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ જવાબદાર છે. જવાબદાર પરિબળો પણ આપણે ખાસ સમજવા પડે કે જે રાજકીય અસંતોષ એટલે રાજ્ય દ્વારા જે અંગ્રેજો દ્વારા જે વહીવટ ચાલે છે એ વહીવટમાં અંગ્રેજોને જ વધારે મહત્ત્વ આપવામાં આવતું હતું. ભારતીય સૈનિકો હોય કે કોઈ પણ વહીવટીદાર હોય, કર્મચારી કે અધિકારી, તો એમને એક પ્રકારે એમનું અપમાન થાય એવા પ્રયત્નો થતા હતા. ત્યાર પછી આર્થિક શોષણ એટલે એમને કામ વધારે કરાવી દેવું અને પછી પગાર ઓછો આપવો, એ એક પ્રકારનું આર્થિક શોષણ હતું. ટેક્સ વધારે લેવો અને એ બધું આર્થિક શોષણમાં આવે છે. ત્યાર પછી સામાજિક અને ધાર્મિક પરિબળો પણ આ સંગ્રામ માટેના જવાબદાર પરિબળો છે, અને લશ્કરી પરિબળ પણ જવાબદાર છે. તેમજ તાત્કાલિક પરિબળ જેવા કે એનફિલ્ડ રાઇફલનો લશ્કરમાં દાખલ કરવાની નીતિ જવાબદાર હતી. એનફિલ્ડ રાઇફલ એટલે એમાં જે કારતૂસ બનાવવાની વાત આવેલી તેમાં પેલા ચરબીની વાત આવેલી કે ભૂંડ અને ગાયની ચરબીનો ઉપયોગ કર્યો હતો. એટલે હિન્દુ અને મુસ્લિમ બંને પ્રજાના સૈનિકોએ તેનો વિરોધ કર્યો, અને એ રીતે ધાર્મિક મહત્ત્વ પણ જવાબદાર પરિબળ ગણાય છે. સંગ્રામનો પ્રથમ શહીદ મંગળ પાંડે હતો. આ સંગ્રામમાં નાના સાહેબ, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર વગેરે સંગ્રામકારીઓ સામેલ થયા હતા. એટલે અલગ અલગ નેતાઓ દ્વારા આ સંગ્રામની શરૂઆત થઈ ચૂકી હતી.
અને 1857ના સંગ્રામમાં ઘણા પરિણામો અને અસરો ઊભી થઈ. નિષ્ફળ ગયો એવું કહી શકાય, પણ એની સફળતાની શરૂઆત એ આ જ સંગ્રામથી થઈ એવું કહી શકાય. અને જેમાં સ્વતંત્રતા રૂપી ઇમારતનો એક પ્રકારનો પાયો એ 1857ના વિપ્લવ દ્વારા નંખાઈ ચૂક્યો હતો એવું આપણે કહી શકીએ છીએ. અને એ રીતે ભારતમાં કંપની શાસનનો અંત અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ. રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો, એટલે કે શરૂઆતમાં જે વહીવટ ભારતમાં જે અંગ્રેજ સરકાર દ્વારા ચાલતો હતો તે ડાયરેક્ટ અંગ્રેજ અધિકારીઓ દ્વારા ભારતમાં ચાલતો હતો. પણ ઇંગ્લેન્ડમાં બેઠેલી રાણીને એવું લાગ્યું કે ભારતમાં જે અંગ્રેજો કામ કરે છે એ થોડું જુલમવાળું કામ કરે છે, એટલે કે એને એ સત્તા કોણે લીધી? પોતે પહેલાં રાણીએ લઈ લીધી. અને પછી એટલે કંપની શાસનનો અંત આવ્યો. કંપનીઓ થકી હવે શાસન નહીં થાય. કોના થકી થશે? તો ઇંગ્લેન્ડમાં રાણી બેઠેલી છે એના થકી પેલા લોકો કામ કરશે. એટલે અલગ અલગ પોસ્ટ આપેલી કે વાઇસરોયનું, પછી કર્નલ અને ગવર્નર જનરલ, બરાબર, પછી જનરલ, એ રીતે પોસ્ટો એ ધીરે ધીરે નવી નવી પોસ્ટ ઊભી થાય છે. તો વહીવટી, લશ્કરી, સામાજિક, ધાર્મિક નીતિમાં બદલાવ વગેરેનો સમાવેશ કરી શકાય. 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત, આયોજનનો અભાવ પણ કહી શકાય કે આપણે આયોજન કરેલું હોય 10 દિવસનું અને 5 દિવસમાં જ કામ શરૂ કરી દેવામાં આવે તો એ આયોજનના અભાવના કારણે પણ એ આપણને નિષ્ફળતા પ્રાપ્ત થઈ શકે. અને ત્યાર પછી કેન્દ્રીય નેતાગીરીની ઉણપ પણ જોવા મળે છે, કેમ કે જોઈએ એવા યોગ્ય નેતાઓ હતા નહીં. અને અપૂરતા અને પછાત શસ્ત્રો, આપણી જોડે ટેકનોલોજીના અભાવે આ બધા જે શસ્ત્રોની ઉણપ આપણે એ ભોગવી રહ્યા હતા. ત્યાર પછી એના લીધે આપણે યોગ્ય રીતે આંદોલન કે હુમલો કરી શક્યા નહીં. અને સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય એ વધારે હતું, બરાબર. રાષ્ટ્રભાવના, જે રાષ્ટ્ર સેવા જેનો જે ભાવ આવવો જોઈએ એ ભાવ એ વખતે ઓછો જોવા મળતો હતો. એના લીધે એકતા અને એની શક્તિ, એ સંગઠનની શક્તિ જે થવી જોઈએ એ થઈ ન હતી. એના કારણે પણ આ જે સંગ્રામ છે એ નિષ્ફળ ગયો. યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ જેવા કારણો જવાબદાર હતા, જેનો વિસ્તૃત અભ્યાસ એ આપણે અગાઉ કરી ગયા છીએ. ત્યાર પછી બીજો પ્રયત્ન એવો કરવામાં આવ્યો કે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો, એનો વિરોધ કરવો અને સ્વદેશી જે વસ્તુઓ છે તેનો સ્વીકાર કરવો, અને એવી ચળવળ ચડાવવામાં આવી. ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં એ એક મહત્ત્વનો બનાવ હતો. બંગભંગના આંદોલન 1905માં બંગાળના ભાગલા જે પડ્યા લોર્ડ કર્જન દ્વારા, અને એની સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનું જે આંદોલન છે એ આંદોલનની શરૂઆત થઈ જાય છે. અંગ્રેજોની કૂટનીતિના પરિણામરૂપ ભાગલા પાડો અને રાજકરોની નીતિને લીધે એ આ બધી અસર આપણને આ આંદોલન દ્વારા જોવા મળે છે. બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો. કઈ કઈ બાબતોમાં? તો દરેક પ્રકારની જે વિદેશી કંપનીઓ છે એ કંપનીઓમાં નોકરીએ રહેવું નહીં. પોતાના ગામડામાં જ રહીને, પોતાના ઘરમાં જ રહીને ઉદ્યોગોની શરૂઆત કરી, એટલે ગૃહ ઉદ્યોગોની શરૂઆત થઈ. નાના નાના ઉદ્યોગો દ્વારા ભારતીય જે સમાજ છે એ સમાજમાં સૌથી વિશેષ આપણે જાણીએ છીએ ધંધાની બાબતમાં તો ખેતી અને પશુપાલન એ સૌથી વિશેષ ધંધા હતા, અને એને જ જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એ સિવાય નવા નવા ઉદ્યોગોની રચનાઓ તો કરવી, પણ કઈ કેવી? સ્વદેશી, પોતાને જ વસ્તુ, પોતાની જ કંપની, પોતાના જ લોકો, અને એ રીતે એમને વિદેશીને કોઈ લેવા રાખવાના પણ ન હતા. આ બધી ચળવળ શરૂઆત થઈ જાય છે. એટલે એનાથી શું થશે? વિદેશી લોકોને નુકસાન થાય, એમની કંપનીઓ બંધ થઈ જાય, એમની વસ્તુઓ વેચાય નહીં, અને આ રીતે એક નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો, જેમાં આજના બંગાળ, બિહાર અને ઓડિશાનો સમાવેશ થતો હતો. 3 રાજ્યો પહેલાં હતા, એ આખું એક બંગાળ તરીકે ઓળખાતું હતું, જે અત્યારે અલગ અલગ વિભાગ રાજ્યમાં વહેંચાઈ ચૂક્યું છે. ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ હતું. કેન્દ્રબિંદુ એટલે મધ્યસ્થ, સેન્ટર પોઈન્ટ આપણે જે કહીએ. તો કેમ એ સેન્ટર પોઈન્ટ? કેમ કે દરેક પ્રકારની જે ગતિવિધિઓ થતી હતી એ બધી ત્યાંથી થતી હતી, અને એમાંનું એક કલકત્તા એ સૌથી મુખ્ય શહેર ગણી શકાય. રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી જ મળતો
વળી 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા, એટલે રાષ્ટ્રીય એકતા પણ એ આપણા દેશમાં જોવા મળી હતી. તેથી ભાગલા પાડો અને રાજકારોની અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા હતા. એટલે અંગ્રેજો પણ જાણતા હતા કે આ પ્રજા જો એક રહેશે તો આપણે આમના પર રાજ કરી શકીશું નહીં. એટલે એ કૂટનીતિ કઈ, કૂટ એટલે ખરાબ નીતિ છે અંગ્રેજોની, કે એમનામાં જ ભાગલા પાડી દઈએ તો એ લોકો આપણી સામે થઈ શકશે નહીં, અંદર ઝઘડાવવાના. અને આ રીતે એની એ નીતિ અપનાવે છે. અને એ વાઇસરોય કરઝન 1899થી 1905 દરમિયાન એ ભારતમાં પોતાનો વહીવટ જમાવે છે. અને એ દ્વારા વિશાળ બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ 2 ભાગલા પાડી દીધા. 1905માં બન્યું, બરાબર. પછી 1911માં એ એકીકરણ થઈ જશે, એ પણ આવશે આગળ આપણે. તો અહીંયા બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો. 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો અને તે દિવસ સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવાય છે. તો આપણે યાદ રાખવાનું પરીક્ષાલક્ષી કે રાષ્ટ્રીય શોક દિવસ બંગાળ માટે કયો દિવસ, તો 16મી ઓક્ટોબર 1905. તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન પણ થયું. બંગાળી પ્રજા જ માત્ર નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ જે જોરશોરથી શરૂ થયો છે તેને રોકવા આ વિભાજન કરાયું છે. પ્રજાને વેરવિખેર કરવાનો પ્રયાસ એ અંગ્રેજો દ્વારા થયો અને તે દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુઓ મુસ્લિમોએ એકબીજાને હાથે રાખડી બાંધીને સંગઠન શક્તિના દર્શન કરાવ્યા કે ભારતીય પ્રજા એ એક જ છે, એને તમે કોઈ પણ પ્રયાસે અલગ કરી શકો નહીં. અને એ પ્રૂફ, એક પ્રકારનું એકતાનું પ્રૂફ આપે છે, સાબિતી આપે છે. અને આ આંદોલનના મહત્ત્વના 3 લક્ષણો હતા. આંદોલનના કયા? તો સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. કેમ કે અંગ્રેજી શિક્ષણની શરૂઆત એવું કહી શકાય થઈ ચૂકી હતી 1834-35ની આસપાસ, અને આ ઘટનાઓ બને છે ત્યાર પછીની. એટલે ભારતીય શિક્ષણની જ વાત થઈ. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ લાભ થયો, જ્યારે વિદેશી માલના બહિષ્કારને પરિણામે ઇંગ્લેન્ડના વેપારને મોટો ફટકો પડ્યો. માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડનું શહેર માન્ચેસ્ટર, એટલે આપણે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું, બરાબર. તો કેમ? તો કે ઇંગ્લેન્ડમાં જેટલું કાપડનો મિલો ને ઉદ્યોગો છે એટલી જ એવી જ અને સમૃદ્ધ એ અમદાવાદમાં પણ મિલો હતી. અત્યારે તો ઓછી થઈ ગઈ, અત્યારે સુરત આગળ છે કાપડની બાબતમાં અમદાવાદ કરતાં. પણ શરૂઆતમાં આપણે એવું કહીએ કે અમદાવાદ એટલે ભારતનું માન્ચેસ્ટર એમ, ગુજરાતનું પણ ખરું ને ભારતનું પણ. તો માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો પણ ઘટી અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. એટલે એક તરફ એવું જોવા જઈએ કે ભારતને ફાયદો થયો છે, પણ એ લાંબુ ટકતું નથી. કેમ કે ફાટફૂટ પડાવવાનું કામ અંગ્રેજોનું જ છે. લાંચ આપે, સામ દામ દંડ ભેદ, આ દરેક પ્રકારની નીતિઓ એ અપનાવે. પૈસા લાંચ આપે, પૈસાથી ના માને તો સત્તા આપે, સત્તાથી ના માને તો સજાઈથી આપે. પણ એ કંટ્રોલ એટલે પોતાની ગુલામીમાં તો લાવે જ એમ. અને એ અર્થમાં એટલે સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા. બંગાળ ઉપરાંત હિન્દના અન્ય પ્રદેશો, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ લડતના પ્રત્યાઘાતો પડ્યા. એટલે એનો એ મતલબ એવું થયું કે રાષ્ટ્રીય ચેતના હવે એ જાગૃતિ તરફ ફેલાઈ છે. દરેક પ્રજામાં એ જાગૃતિ આવી ગઈ અને પછી એવું લાગે કે હવે ખરેખર રાષ્ટ્ર માટે કંઈક કરવા જેવું છે. ગુજરાતમાં પણ સ્વદેશીની લડતનો પડઘો પડ્યો. આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં જબરદસ્ત પડ્યો અને પાર્લામેન્ટે પુનઃ વિચારણા કરીને માત્ર 6 વર્ષ બાદ એટલે કે ઈસવીસન 1911માં બંગાળના ભાગલા રદ કરવા પડ્યા અને પછી બંગાળ એક થઈ જાય છે. હિન્દવાસીઓનો આ એક યાદગાર વિજય હતો, સંગઠન શક્તિનો વિજય હતો અને અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલી નવી ચેતનાનો નોંધપાત્ર વિજય હતો. ત્યાર પછી ત્રીજી ઘટના બને છે મુસ્લિમ લીગની સ્થાપના. મુસ્લિમ લીગ એટલે અલગ મુસ્લિમ સંસ્થા સ્થાપવાની વાત થઈ છે. આમાં આ પણ એક ભારત માટે ખોટી બાબત છે એવું કહી શકાય. એકતા તૂટે આમાં કે તમે પોતાની અલગ અલગ સંસ્થાઓ સ્થાપો તો એનાથી શું થાય, વિચારધારાઓ બદલાય. કે પેલો તો ભાઈ મુસ્લિમ વિચારધારા, પેલો હિન્દુ વિચારધારા, પેલો સ્વામિનારાયણ પંથની વિચારધારા,
આમાં હિન્દુમાં ભાગલા પડવાનું કારણ આ જ છે કે તમે એક જ હિન્દુ ધર્મને પકડી રાખવાની જગ્યાએ એમાં અલગ અલગ પંથ બન્યા. મુસ્લિમોમાં એ પંથ બન્યા, ઈસાઈમાં એ પંથ બન્યા, ખ્રિસ્તીમાં બધામાં. તો એ પંથ પાડવાની ક્યાં જરૂર છે? ધર્મ તો એક જ છે મૂળ. પેલું શીખ ધર્મ હિન્દુમાંથી અલગ થયો, સ્વામિનારાયણ સંપ્રદાય એટલે સ્વામિનારાયણ ભગવાન એમ, પણ મૂળ તો હિન્દુ છે. બૌદ્ધ ધર્મ હિન્દુમાંથી અલગ થયો, જૈન ધર્મ હિન્દુમાંથી અલગ થયો. એટલે એ એનું કારણ હોય છે અલગ થવાનું કે જે સત્તાધીશ છે, ગાદી પર બેઠેલા વ્યક્તિ છે, એની વિચારધારા એના અનુયાયીઓને અનુકૂળ આવે પણ નહીં. અને એ અનુકૂળ ના આવે તો શું થાય? નથી આપણે વિચારો મળતા તો અલગ થઈ જવાની વાત. મેઇન બાબત શું છે? મતભેદ. વિચારો મળતા કે હવે ગાદી પર બેસવાનું હોય તો ઉત્તરાધિકારી બનવા માટે ઝઘડાઓ થાય, કેમ કે ઉત્તરાધિકારી એક ના હોય, અલગ અલગ ઊભા થાય. એટલે એ ગાદીપતિના મૃત્યુ પછી એ ઉત્તરાધિકારી બનવાના કારણે પણ અલગ અલગ ફાટાઓ પડી જતા હોય છે. એટલે પેલું બીજો શું કરે? એકને ગાદી મળી, બીજાને ના મળી, અને જેને નથી મળી એ શું કરે? પોતાનો નવો પંથ સ્થાપશે. શેના માટે? સત્તા અને ગાદી માટે, કે હું ગુરુ બનું એમ, કે હું ભગવાન જેવું બની જવાય. લક્ષણો હોય ના હોય પછીની વાત છે, પણ દરેકની આવી ઈચ્છાઓ હોય. એટલે જેમ ભારત પાકિસ્તાનના ભાગલા એ પેલા મોહમ્મદ અલી જીણા અને નહેરુ બેને વડાપ્રધાન બનવું હતું, અને બેના કારણે કોઈક એક તો બની શકે ને, એક જ દેશ હતો એટલે તો બેના સ્વાર્થના કારણે બે દેશ બની ગયા. તેવું આ ધર્મનું પણ છે. તો અહીંયા મુસ્લિમ લીગની શરૂઆત જે થઈ 1906માં, એમાં અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માગતા હતા. વૈમનસ્ય એટલે વિષમતા, અસમાનતાઓ, કે એ બંને વચ્ચે ઝઘડાઓ થાય એવો પ્રયત્ન કર્યો. અને તે સમયના વાઇસરોય મિન્ટો, આ એક મહત્ત્વનું નામ છે કે જે છેક અમુક કહે ને કે મોલ્લે મિન્ટોનો એક કરાર, અને એને જે 1909માં જે કરાર કરેલા ને એનો વિરોધ થયો કે બધું અંગ્રેજ તરફી જ નિયમો બનાવેલા. તો એ અર્થમાં, અને હિન્દી વજીર મોર્લે એ સાથે મળીને હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવાની યોજના કરી. બોલો, ભારતીય છે, આમાં હિન્દી વજીર છે, બરાબર, એક અંગ્રેજ છે પણ એક તો હિન્દી છે, છતાં પણ એની વિચારધારા જુઓ કે હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવાની વાત. કોઈનામાં રાષ્ટ્રવાદ આવવું જોઈએ નહીં તો આવશે તો અંગ્રેજોને પોતાના દેશમાં જવું પડશે. એટલે રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ ત્યારે અંગ્રેજોએ ઉપલા વર્ગના મુસ્લિમોની તરફદારી કરવાની શરૂઆત કરી. અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળોની માગણી કરવા એક મુસ્લિમ સંગઠનની રચના કરવા મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. એટલે અંગ્રેજોને ખબર પડી કે આ બધા એક રહેશે તો આપણે મજા આવશે નહીં, એટલે શું કર્યું? મુસ્લિમોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના થઈ ઈસવીસન 1906માં. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમ ઉલ્લા ખાન, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બરાબર, એટલે બાંગ્લાદેશ, શ્રીલંકા, ત્યાંના મુસ્લિમો પણ આની સાથે જોડાયેલા છે. અને એ રીતે મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે તે માટે કોંગ્રેસના અધિવેશનના દિવસોએ જ મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવવામાં આવતું. એટલે બે પ્રજાને એક કરવાની નહીં. પેલી આયોજન થાય સભાનું તો અહીંયા પણ સભાનું આયોજન કરી દેવાનું, અને બંનેને અલગ અલગ કરી દીધા. અને ત્યારથી જ આપણા એવું કહી શકાય કે ભારત દેશમાં જે કોમુવાદ છે, જ્ઞાતિવાદ છે, ધર્મવાદ છે, એના જે ભાગલા પડ્યા એ અંગ્રેજોએ શરૂઆત કરી દીધેલી હતી. મિન્ટોએ એવું કહી શકાય કે આમ અલગ પ્રતિનિધિત્વની માગણી મુસ્લિમો નહીં પરંતુ અંગ્રેજોની નીતિની જ નિપજ હતી. એટલે મિન્ટોના વિચારો, અને એ મિન્ટો એ જ મુસ્લિમોને સહયોગી બનાવવાની નીતિની શરૂઆત કરી. તેથી મિન્ટોને કેટલાક લેખકો મુસ્લિમ કોમવાદના પિતા કહે છે. આ ખાસ યાદ રાખવાનું. મુસ્લિમ કોમવાદના પિતા ખરેખર કોણ? મુસ્લિમ નહીં, અંગ્રેજ, મિન્ટો. અને એ અર્થમાં એક ઇતિહાસકાર તો ત્યાં સુધી લખે છે કે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી જીણા નહીં કે રહીમતુલ્લા નહીં પરંતુ મિન્ટો જ હતા. કેમ કે શરૂઆત એમણે કરી દીધેલી માનસિક મતામાં જે ભાગલા પાડી દીધા મુસ્લિમ પ્રજામાં,
કે મુસ્લિમો એટલે હિન્દુથી અલગ, હિન્દુના વિરોધી, આવું જેમના મનમાં ઠસાવી દીધું જે વ્યક્તિ એ મિન્ટો. અને એટલે એવું કહી શકાય કે ભાગલા પાડનાર કોણ? ભારત પાકિસ્તાન, તો મિન્ટો. એટલે સૌથી વિશેષ નામ મહત્ત્વનું છે. આ ઇતિહાસમાં ભારતના ઇતિહાસ સાથે જોડાયેલું છે. ત્યારથી જ હિન્દુ મુસ્લિમ સંઘર્ષ વધ્યો અને છેવટે હિન્દના ભાગલામાં પરિણમ્યો. હિન્દના ભાગલા પણ છેલ્લે થઈ ગયા. ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ થાય છે. હવે આપણા દેશમાં બે પ્રકારની વિચારધારા ધરાવતા લોકો હતા. એક ગાંધીજીની વિચારધારા, સત્ય અને અહિંસાનું પાલન કરવાનું અને અહિંસાપૂર્વકનું આંદોલન કરવાનું, જવાનું, બેઠક કરવાની, સમાધાન થાય એવા પ્રયત્નો કરવાના, કોઈ પણ પ્રકારનું અસ્ત્ર શસ્ત્રનો ઉપયોગ કરવાનો નહીં અને વાણીનો પણ દુરુપયોગ કરવાનો નહીં. આ બધી જે પદ્ધતિ હતી એ ગાંધી વિચારધારાવાળી પદ્ધતિ. અને એની વિરુદ્ધમાં પેલા શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને એની એક આખી પેનલ, સુભાષચંદ્ર બોઝ અને એની પેનલ, એ બધા ક્રાંતિકારી વિચારધારાઓ ધરાવતા. ક્રાંતિ એટલે કંઈક નવું. વાતોથી ના માને તો પેલું છે ને કે લાતો કે ભૂત, બાતો છે નહીં માનતી. એટલે બાતોથી મનાવવા માટે પેલા ગાંધીજી હતા અને લાતોવાળા પેલા હતા સુભાષચંદ્ર બોઝ ને ભગતસિંહ. એમ અને જરૂરી છે, કેમ કે એક વાતથી ના માને. આપણે ઘરમાં પણ એવું બને ને કે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે, પછી ના માને તો પડે. એટલે એ અર્થમાં એ લોકો એવું કહી શકાય કે ઉગ્ર ક્રાંતિકારી ચળવળ પણ શરૂ થઈ જાય છે, માત્ર હિંસાથી ચાલશે નહીં. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી. આ નામ પણ અતિ મહત્વનું એટલા માટે કે શરૂઆત કરનાર કોઈ એક હોવા જોઈએ ને. પેલા મહર્ષિ અરવિંદ ઘોષ કહીએ નામ આપણે, એ પણ ક્રાંતિકારી પ્રવૃત્તિ ધરાવતા હતા. અને આ બધા નામ અંદર આવશે કે દામોદર ચાફેકર, બાલકૃષ્ણ ચાફેકર, આ બધા બંધુઓ જે છે, વીર સાવરકર, બારિન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, રોશનસિંહ જેવા અનેક ક્રાંતિકારીઓએ રાષ્ટ્રવાદની જ્યોત જલતી રાખી. શસ્ત્રો બનાવવાથી માંડીને તેના ઉપયોગ સુધીની તાલીમ પામેલા યુવાનોને અંગ્રેજ સરકારની ઊંઘ હરામ કરી નાખી. અને આ રીતે ઉગ્ર ક્રાંતિકારી છુપાઈને કામગીરી કરે, કેમ કે એ વખતે તો અંગ્રેજોની નજર દરેક ભારતીયો પર હતી. નજર કેદ કહેવાય. આપણને શું કરેલું એમણે? નજર કેદ કરેલા. આપણે એવું લાગે ભારતીય પ્રજા સ્વતંત્ર ફરી રહી છે, પણ નહીં. એક કામગીરી પર એની પર નજર રાખવામાં આવે અને એ લોકો રીતે મૂકી દીધેલા. ઉગ્ર ક્રાંતિકારી ચળવળો હિન્દમાં ઉદ્ભવી અને દેશ વિદેશમાં પ્રસરી. તેની પૂર્વ ભૂમિકામાં બંગાળના ભાગલા રદ કરાવવા ચાલેલું આંદોલન એ શરૂઆત થઈ ચૂકી છે. સુરતના કોંગ્રેસ અધિવેશન 1907માં જે ભરાયું એમાં પડેલા જહાલ અને મવાડ જૂથ એમ બે જૂથ પાડી દીધા, નામ આપેલા છે, જહાલવાદી પક્ષ અને મવાડવાદી પક્ષ. અને એ બે ભાગલા અને કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ જેવા સંજોગો પડેલા છે કે માત્ર વાતો નહીં કરવાની, કામ કરવાનું છે. અને એ અર્થમાં તો આગળ લાલ, બાલ અને પાલની ત્રિપુટી એ જહાલવાદી નીતિ અપનાવી. 3 વ્યક્તિઓ મુખ્ય નેતાઓ તરીકે, બરાબર, લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ. આ 3 નેતાઓ એ જહાલવાદી નીતિ અપનાવી. હિન્દ યુવા કાર્યકરોમાં નવું ચૈતન્ય રેડ્યું. હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલી પોચી નીતિ, કેમ કે એ લોકો શું કરે, અંગ્રેજોને વાલા થાય. એક બાજુ વાલાય થવાનું, એક બાજુ આપણું પોતાનું રાષ્ટ્ર માગવાનું. કોઈ આપતું હશે એ રીતે? તમે અંગ્રેજોની તરફેણમાં રહીને કામ કરો અને પછી કોઈ રાષ્ટ્ર આપી દો તો એ શક્ય નથી, બરાબર. તો એ અર્થમાં છે. એટલે હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલી પોચી નીતિ હતી અને એને એક જબરજસ્ત નવો જ વળાંક મળે છે. અહીંયા આપેલા છે બધા ક્રાંતિકારીઓના નામ ફોટા સાથે. લોકમાન્ય બાળ ગંગાધર તિલકે તો ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ. આ એક પ્રખ્યાત, હવે એવું કહી શકાય, ઐતિહાસિક વાક્ય કે જે આઝાદીના ક્રાંતિકારી લડવૈયાઓનો મંત્ર બની ગયો હતો. સ્વરાજ્ય, પોતાનું રાજ્ય, અને છે જ એ બીજું કોઈ લઈ જઈ શકવું જોઈએ નહીં. અને એ રીતે એ મંત્ર એ દરેક પ્રજામાં એ ફરી વળે છે.
ત્યારે ભારતના નવયુવાનોના એક વર્ગે વિદેશી શાસનની ગુલામીમાંથી આઝાદી મેળવવાના પ્રયાસો હાથ ધર્યા. ઉગ્ર ક્રાંતિકારી લડતના લડવૈયા માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તેમુખી બલિદાનો આપવા તત્પર હતા. તેઓ પ્રાણ આપી શકતા અને આઝાદીની પ્રાપ્તિ માટે બીજાનો પ્રાણ લઈ પણ શકતા હતા. એટલે ક્રાંતિકારી એવું કહી શકાય. અને એ રીતે એ લોકો ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ પ્રાંત, ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી હતી. આ પ્રવૃત્તિઓમાં મિત્ર મેળા સોસાયટી નામ આપેલા છે કે મિત્ર મેળા સોસાયટી, અભિનવ ભારતી સમાજ, અનુશીલન સમિતિ, અંજુમન એ મુહિલ્લાને વતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન જે પાછળથી ભારત માતા તરીકે ઓળખાયું, અને આવી બધી સંસ્થાઓની સ્થાપના કરી અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ભારે વેગ આપ્યો. તો આ રીતે અંગ્રેજોથી છુપાઈને એ આ સંસ્થાઓ એ કામ કરે છે. અને એ રીતે પ્રથમ તબક્કામાં સંધ્યા, યુગાંતર, નવશક્તિ અને વંદે માતરમ તથા કેસરી, મરાઠા જેવા વર્તમાનપત્રો દ્વારા આ નેતાઓ પોતાની ક્રાંતિકારી પ્રવૃત્તિઓના વિચારો એ પ્રજા સુધી પહોંચાડતા હતા. સામયિકો, મેગેઝિનોની છાપવામાં આવે છે અને એ રીતે એ સામયિકોને સતત બળ પૂરું પાડ્યું. અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવાયો. ત્યાર પછી હાવડા હત્યાકાંડ થયો, ઢાકા હત્યાકાંડ થયો અને અનેક ક્રાંતિકારીઓની ધરપકડ થઈ. દિલ્હીમાં વાઇસરોય હાર્ડિંગ પર બોમ્બ ફેંકી હત્યા કરવાનો પ્રયાસ પણ થયો અને 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો ઉપર નખાયેલ બોમ્બ વગેરે બનાવો દ્રષ્ટાંત રૂપે આપી શકાય કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કઈ કઈ થઈ. તો આ રીતે બોમ્બ ફેંકી અને એમના પર અસર કરવામાં આવેલી છે. બીજા તબક્કામાં 1920થી 42માં કાકોરી લૂંટ કેસ, લાહોર હત્યાકાંડ અને કેન્દ્રીય ધારાસભા દિલ્હીમાં બોમ્બ નાખવાના બનાવો બનેલા. અને આ સઘળી પ્રવૃત્તિઓમાં સહભાગી બનનાર ક્રાંતિકારીઓ વિશે આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ. તો આજે આટલું ભાગ 1 તરીકે. હવે બીજો ભાગ લઈને આપણે બીજા વિડીયોમાં મળીશું. આભાર.